शावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। वन्दे गुरुपरम्पराम्। ॐ यैरिमे गुरुभिः पूर्वं पदवाक्यप्रमाणतः व्याख्याताः सर्ववेदान्ताः तान्नित्यं प्रणतोऽस्म्यहम्। ये बधी वैदिक वाङ्मय वैदिक संस्कृति विषे जे कंई आपणी पासे પૂરતી ઇન્ફોર્મેશન પૂરતું માહિતી વગેરે હોવું જોઈએ. આપણો વૈદિકો છીએ, સનાતન વૈદિક ધર્મ એ આપણો ધર્મ છે. એના આધારે જીવન જીવીને આપણે આપણા જીવનનું ચરમ અંતિમ કલ્યાણ કરવાનું છે. એટલે હા, ભગવદ્ ગીતા ભાષ્યમાં પણ જે એક લીટી આવી, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાનાત પરમ નિશ્રેયસમ મોક્ષ. ભગવદ્ ગીતા એ મોક્ષશાસ્ત્ર છે. મોક્ષશાસ્ત્ર છે એટલે એમાં મોક્ષ કે જીવનનો પરમ પુરુષાર્થ, પરમ નિશ્રેયસ, પરમ એટલે અંતિમ ચરમ કલ્યાણ અને નિશ્ચિત કલ્યાણ, એને મોક્ષ કહેવાય છે. આત્યંતિક દુઃખ નિવૃત્તિ, આત્યંતિક શોક નિવૃત્તિ અને નિરતિશય સુખ અવાપ્તિ એ જ મનુષ્ય જીવનનું, મનુષ્ય માત્રનું પરમ નિશ્રેયસ પ્રયોજન છે. એ કેવી રીતે સિદ્ધ થાય? તો એના માટે ભાષ્યકાર ભગવાને લખ્યું, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માત. આ વાક્ય આપણે ખરેખર કંઠસ્થ અને પછી એનો અર્થ સમજીએ એમ હૃદયસ્થ કરવાનું છે. પરમ નિશ્રેયસ કે મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે થાય? સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માત ભવતી. એટલે ધર્મ, એવો ધર્મ કે જેનાથી આપણું પરમ નિશ્રેયસ, પરમ કલ્યાણ થાય. એ ધર્મ કયો છે? આત્મજ્ઞાન નિષ્ઠા રૂપ ધર્મ છે. આત્મજ્ઞાનમાં નિત્ય નિરંતર સહજ સ્વાભાવિક સ્થિતિ હોવી, આત્મ સ્વરૂપે અકર્તૃ અભોક્તૃ ચૈતન્ય સ્વરૂપે સહજ સ્વાભાવિક સ્થિતિ હોવી, એ આત્મજ્ઞાન નિષ્ઠારૂપ ધર્મ કહેવાય છે. એ આત્મજ્ઞાનમાં નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય? સર્વકર્મ સંન્યાસ પૂર્વકના આત્મજ્ઞાનથી. એટલે સર્વકર્મ સંન્યાસ રૂપી તૈયારી હોય, એના રૂપી ઉપાય હોય આપણી સાથે, સર્વકર્મ સંન્યાસ સહિતની બ્રહ્મ વિદ્યા અથવા તો આત્મજ્ઞાન એ મોક્ષનું, પરમ નિશ્રેયસનું સાધન છે. એટલે હંમેશા આપણે ધ્યાન રાખીએ, સરળ ભાષામાં સમજવું હોય, સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માત. આનો અર્થ શું છે? સર્વકર્મ સંન્યાસ સહિતનું આત્મજ્ઞાન એ મોક્ષનું સાધન છે. માત્ર આત્મજ્ઞાન મોક્ષ અથવા તો નિષ્ઠા જેને કહેવાય છે એનું સાધન નથી. માત્ર આત્મજ્ઞાન નહીં, પરંતુ સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન. તો સર્વકર્મ સંન્યાસ એટલે શું? કર્મોનો સંન્યાસ એટલે કર્તૃત્વનો સંન્યાસ, અથવા તો કર્મ કરવાની જરૂરિયાત, જે આંતરિક અધૂરપ છે, આંતરિક અસંતોષ છે મને મારા માટે, અને એ અસંતોષથી મુક્ત થવા માટે મારે કંઈક કરવું પડે, ઈચ્છા વગેરે હોય મારામાં, અને ઈચ્છાની પૂર્તિ માટે હું કર્મો કરું. એટલે સર્વકર્મ સંન્યાસને કર્તવ્યોનો સંન્યાસ કહેવામાં આવે છે. ઓબ્લિગેટરી ડ્યુટીઝ જે છે એનો સંન્યાસ. એ ક્યારે હોય? જ્યારે હું મારાથી સંપૂર્ણપણે સ્વસ્થ હોઉં, સંતુષ્ટ હોઉં અને સ્વીકૃત હોઉં હું મને. એટલે સર્વકર્મનો સંન્યાસ એટલે હું મારાથી સ્વીકૃત ક્યારે હોઉં? જ્યારે મારો હું વિશેનો ખ્યાલ શાસ્ત્ર જે કહે છે ને એ પ્રમાણેનો સંવાદિત હોય. એટલે સર્વકર્મ સંન્યાસ એટલે શું? હું મને દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગેરે કાર્યકારણ સંઘાત કે અનાત્મ ઉપાધિ રૂપે જ ઓળખતો હોઉં તો હંમેશા કર્મો કરવાની જરૂરિયાત મારામાં હશે જ.
એટલે હું વિશેની વિપરીત સમજ છોડવી, એટલે કે ફેક ઇટ ટીલ યુ મેક ઇટનો જે અર્થ છે, જો હું અકર્તૃ અભોક્તૃ ચૈતન્ય સ્વરૂપ હોઉં, બ્રહ્મ હોઉં, તો હું કેવો હોઉં, તો કર્મ કરવાની કોઈ દબાણ ના હોય મારામાં, આંતરિક દબાણ. એટલે હું વિશેની વિપરીત સમજ છોડવાની સંપૂર્ણ તૈયારી, એને સર્વકર્મ સંન્યાસ કીધેલો છે. એટલે સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન મોક્ષનું સાધન છે. તો સર્વકર્મ સંન્યાસ એટલે શું? હું વિષયની વિપરીત સમજ છોડવાની સંપૂર્ણ તૈયારી. આપણી માનસિકતા એવી હોય, આપણી તૈયારી એવી હોય, વિવેક વૈરાગ્ય વગેરે પૂર્ણ હોય, પરિપક્વ હોય, તો આપણા વિશેનો જે અધૂરપ ઉણપ વગેરે જે ખ્યાલ છે ને, એ જ આપણને ચાલી રહ્યો છે એવી આપણને સ્પષ્ટપણે ખબર પડે. મને મારામાં જણાતી અસ્વસ્થતા વગેરેનું કારણ બહાર જગતમાં નથી, કોઈ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ ઘટના નથી, પરંતુ મારા વિશેનો જે ખ્યાલ છે, અજ્ઞાન કલ્પિત ખ્યાલ, એ જ મારા માટે શોકનું દુઃખનું કારણ છે. એટલે એ અજ્ઞાન કલ્પિત ખ્યાલને, અજ્ઞાન કલ્પિત માન્યતાને, ઉપાધિ કલ્પિત મારી ઓળખ જે છે, હું ઋષિ છું, મારી આટલી આવડત છે, હું આટલા સામર્થ્યવાળો છું, આટલી સૂઝવાળો છું, આ પ્રમાણે ઉપાધિને હું માનવાને લીધે જે વસ્તુ મારામાં છે એ બધી હું રૂપે છોડવાની મારી તૈયારી, એ બધી એક કામ ચલાઉ વ્યાવહારિક ઓળખ છે. અને એ મારી સાચી ઓળખ નથી, મારી સાચી આઈડેન્ટિટી નથી. એટલે કે દેહાભિમાન છોડવાની સંપૂર્ણ તૈયારી હોવી, એને સર્વકર્મ સંન્યાસ કીધો છે. આત્મજ્ઞાન એટલે હું વિશેની સાચી સમજ પ્રાપ્ત કરવી, શ્રૌત અથવા તો શ્રુતિ પ્રતિપાદિત જે સમજ છે એ જ પ્રમાણે હું બની રહું, એને આત્મજ્ઞાનની નિષ્ઠા કીધી છે. તો સર્વકર્મ સંન્યાસ પૂર્વકાદ આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માત પરમ નિશ્રેયસમ ભવતી. તો આ પ્રમાણે શંકર ભાષ્યનું જે વાક્ય છે એ સમગ્ર વેદોનો સાર છે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકનું આત્મજ્ઞાન જ મોક્ષનું એકમાત્ર અને પર્યાપ્ત સાધન છે. તો પર્યાપ્ત સાધન છે, સ્વતંત્ર સાધન છે અને એકમાત્ર સાધન જ છે. સર્વકર્મ સંન્યાસ ન હોય તો આત્મજ્ઞાન મોક્ષ માટે પર્યાપ્ત નથી. અને આત્મજ્ઞાન ના હોય, કેવળ સર્વકર્મ સંન્યાસ હોય, તો એ તો કેવળ બાહ્યાચાર છે, એ પણ મોક્ષનું સાધન નથી બનતું. એટલે ભાષ્યકારનું જે આ વાક્ય છે એ વારંવાર ભગવદ્ ગીતાના ભાષ્યમાં આવશે. સર્વકર્મ સંન્યાસ પૂર્વકાત આત્મજ્ઞાન નિષ્ઠા રૂપાત ધર્માત પરમ નિશ્રેયસમ ભવતી. તો સર્વકર્મ સંન્યાસ એટલે શું આપણે સમજ્યા. તો સંન્યાસ શબ્દ આપણા જે આ ભારતીય સંસ્કૃતિ છે એમાં 4 પ્રકારના સંન્યાસીઓ છે: કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. તો આ 4 પ્રકારના સંન્યાસીઓ છે. સૌથી પહેલું કુટીચક. કુટીચક સંન્યાસી એટલે શું? તો જે ગૃહસ્થી હોય, ઘરમાં જ રહે, ઘરમાં રહે એટલે ઘરમાં એક અલાયદો એવો કોઈક રૂમ વગેરે કંઈક સગવડ થઈ ગઈ હોય, તો એ પ્રમાણે ઘરના જે બધા સ્વજનો હોય, એના કર્તવ્યો જે, એમાં કોઈ જ પ્રકારનો એનો ચંચુપાત ન હોય, એ પોતે કેવળ શ્રવણ મનન નિધિધ્યાસન કરતો હોય. વૃદ્ધાવસ્થા કે ખરાબ સ્વાસ્થ્ય આવા કોઈક પરિબળોને લીધે જે બહાર ભિક્ષા વગેરે માગવા માટે ન જાય, પરંતુ ભિક્ષા ઘરમાં જ ગ્રહણ કરે, એટલે કુટીચક સંન્યાસી એ શિખા અને સૂત્ર બંને ધારણ કરીને રાખે છે. આમ તો શિખા સૂત્રનો ત્યાગ માત્ર ને માત્ર પરમહંસ સંન્યાસીઓ જ કરે છે. શિખા અને સૂત્ર આ કુટીચક સંન્યાસી ધારણ કરે છે, ઉપનયન વગેરે રાખે છે અને દંડ પણ રાખે છે. તો દંડ શેના માટે રાખે છે? દંડ એ ડિસિપ્લિન અથવા તો જે શિસ્તનું એ સૂચક છે. તો કઈ શિસ્ત એણે ફરજિયાતપણે ધારણ કરવાની હોય છે? તો ત્રિદંડી સંન્યાસી એટલે 3 દંડ, કાયિક, વાચિક અને માનસિક, આ 3 સ્તરે એક પ્રકારની શિસ્ત, ડિસિપ્લિન કુટીચક સંન્યાસી ફોલો કરે છે. એટલે કાયિક સ્તરે દેવ પૂજા વગેરે જે કંઈ પણ શિવલિંગ, શાલિગ્રામ જે ઈષ્ટ દેવતા હોય એનું પૂજન એ પોતાની જે કુટિયા છે ને એમાં કરતો હોય.
દેવ પૂજા. પછી વાચિક તો વેદાંત પારાયણ, શાંકર ભાષ્યનું પારાયણ એ જ સંન્યાસીઓ માટે વિહિત છે. એટલે વેદ પારાયણ એટલે વેદના મંત્રોનું નહીં, પરંતુ શાંકર ભાષ્ય, ઉપનિષદો વગેરે એનું પારાયણ કરતો હોય છે. એને વેદાંત પારાયણ એ વાચિકમાં આવે. અને માનસ જપમાં ઓમકારનો પ્રણવ જપ વગેરે જે છે એ ત્રિદંડી સંન્યાસી છે. શિખા અને સૂત્ર પણ ધારણ કરે છે, ઘરમાં રહે છે. કાયિક વાચિક માનસિક સ્તરે જે દંડ કે ડિસિપ્લિન હોય એનું એ પાલન કરતો હોય છે. એટલે કુટીચક સંન્યાસી આને કહેવાય. પછી બહુદક સંન્યાસી. અને આવા વ્યક્તિને પરંપરામાં સંન્યાસ આપવામાં આવે છે. હા હા, આપણામાં વિહિત છે, વેદ વિહિત જ છે કુટીચક સંન્યાસી. હા, કુટીચક એટલે પોતાની અલગ ઝૂંપડી બાંધીને સરોવર કિનારે, નદી કિનારે રહે એવું નહીં. ના, કુટીચક એટલે આવી રીતે ઘરમાં રહે, પણ ઘરનો જે કોઈ વ્યવહાર હોય એમાં એનું કોઈ જ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ ન હોય, કોઈ પ્રકારનું આમ. પણ ઈ બરાબર છે, પણ ઈ પોતાના ઘરે રહી શકે ખરો? હા ન થાય. હા હા, છે, શાસ્ત્ર વિહિત છે. વૃદ્ધાવસ્થા કે ખરાબ સ્વાસ્થ્યને લીધે એ આવી રીતે રહી શકે છે. એટલે ભિક્ષાટન વગેરે માટે અને ઈશ્વર સમર્પિત જીવન એટલે કે ચલો આ ઉપર આકાશ અને નીચે પૃથ્વી એવી રીતે કદાચ એ ન જીવન જીવી શકે, પોતાના શરીરની કોઈ મર્યાદા હોય એના લીધે. એટલે આ પ્રકારની એને શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન જીવવાની તક અથવા તો એને મંજૂરી આપે છે આપણા શાસ્ત્રો. શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ જીવન જીવવું હોય તો સંન્યાસની અનુમતિ આપે છે. પણ એના માટે કુટીચ ના ના, ક્યાં ત્રિદંડ ધારણ કરેલા છે, ભગવા ધારણ કરેલા છે. અને માત્ર ને માત્ર શ્રવણ મનન નિધિધ્યાસન જ કરતા હોઈએ. આ બધી વસ્તુઓ નિયમપૂર્વક. કુટીચક સંન્યાસ પણ વૈધ સંન્યાસ છે, એટલે વિધિપૂર્વક કોકના ગાઈડન્સ, એટલે કોક આપણા ગુરુ વગેરે જે કોઈ હોય એ આપણને સંન્યાસ વગેરે શું ઓલું વિરજા હોમ વગેરે બધા વિધિપૂર્વક કરીને સંન્યાસ દીક્ષા આપવામાં આવે છે એ પ્રમાણે. અને બીજા કોઈ જ પ્રકારના મોજ શોખ મનોરંજન વગેરે કશું જ નહીં, માત્ર ને માત્ર શ્રવણ મનન નિધિધ્યાસન પરાયણ હોય. ભિક્ષાટન માટે એટલે ભિક્ષા લેવા માટે જ ઘરમાં એ આવી રીતે એને કોઈક આવી રીતે ભોજન વગેરે આપી જાય એ પ્રમાણે પોતાની, એને ઓલામાંથી બહાર આવવાનું ના હોય કંઈ, એટલે ઘરમાં ચાર દિવાલોમાં જ રહે એવી રીતનું વિવક્ષા નથી. પરંતુ ભિક્ષાટન માટે એ ઘરે ઘરે જઈ ન શકે, સ્વાસ્થ્ય વગેરેના ઇસ્યુ હોય એના માટે. તો ઉપનયન શિખા દંડ બધું જ ધારણ કરે છે કુટીચક સંન્યાસી. પછી બહુદકમાં ગામના પાદરે નદી તીરે રહેતા હોય છે આ સંન્યાસી. બહુદક એટલે જ્યાં ઘણું બધું ઉદક એટલે પાણી, એટલે કે ટૂંકમાં જળાશય વગેરે હોય તો આજુબાજુમાં તો સ્નાન વગેરે જે છે એ બધી વ્યવસ્થા થઈ શકે. ગામ લોકો આ બહુદક સંન્યાસીને ભિક્ષા વગેરે પ્રદાન કરે છે. વેદાંત અધ્યયન પારાયણ વગેરે એ પણ ત્રિદંડ ધારણ કરે છે. ઉપનયન શિખા સૂત્ર વગેરે બધું જ ધારણ કરે છે બહુદક સંન્યાસી. એટલે આમાં ફરક એટલો જ છે, એ ગામના પાદરે એકલા એકાંતમાં જીવન જીવે છે, ઘરમાં નથી હોતા. અને ઘણા બધા તીર્થ સ્નાનોમાં જે કંઈ સંન્યાસી વગેરે આપણે વિચરણ કરનારો સંન્યાસી છે, ઘણા બધા તીર્થ સ્નાનોમાં એક સ્થળે રહેનારો નથી. પછી ત્રીજો પ્રકાર જે છે એ હંસ સંન્યાસી. હંસ સંન્યાસી એટલે જે જ્ઞાનને જ પરાયણ છે, માત્ર ને માત્ર આત્મ સ્વરૂપના જ્ઞાનને જ પરાયણ છે. એટલે શિખા સૂત્ર વગેરેનો ત્યાગ કરેલો છે. જો શિખા સૂત્ર વગેરે એક આઈડેન્ટિટી છે કે આપણે આ ઈશ્વર સાથે, ગુરુ સાથે, શાસ્ત્ર સાથે જોડાયેલા છીએ. તો ત્રિદંડ વગેરે પણ એક શિસ્ત ડિસિપ્લિન છે. આપણે આચાર્ય, શાસ્ત્ર અને ઈશ્વર સાથે જોડાયેલા હોઈએ. તો શિખા સૂત્રનો જ્યારે ત્યાગ કરવામાં આવે છે ત્યારે હવે શાસ્ત્રોને એવો વિશ્વાસ છે કે આ માત્ર ને માત્ર આવી રીતે શાસ્ત્રપરાયણ જીવન જીવવાનો છે.
અને એટલે દેવ પૂજા, ઈશ્વર પૂજા જે વગેરે જે છે ઘરે કરતા હોઈએ, એ બધાનો પણ ત્યાગ કરવાની એણે સ્વતંત્રતા કેળવેલી છે. જો સ્વતંત્રતા, છૂટ ક્યારે આપવામાં આવે? અત્યારે સપોઝ એવી જાહેરાત તો નહીં, પણ શિબિરમાં આપણે ગયા હોઈએ, 200-250 સાધકોની શિબિર હોય, અને જેને જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠો, એવી છૂટ ક્યારે આપવામાં આવે? આપણને સાધક ઋષિકેશની શિબિરમાં ગયા છીએ અને એવી જાહેરાત થાય, જે પહેલો દિવસનો રાત્રિનો પ્રોગ્રામ હોય છે એને એમાં એવું છૂટ આપવામાં આવે કે જેને જ્યારે ઉઠવું હોય ને ત્યારે ઉઠજો. અને એવી છૂટ કોઈના બાળકોની શિબિરમાં અપાય એવી છૂટ? નહીં. તો છૂટ, સ્વતંત્રતા ક્યારે અપાય? સ્વતંત્રતાનો દુરુપયોગ થવાની સંભાવના ન હોય ને ત્યાં સ્વતંત્રતા અપાય. તો આ પ્રમાણે છૂટ, એટલે જ્યારે શાસ્ત્ર આપણને સંન્યાસ વગેરેની, દેવ પૂજા વગેરે કર્તવ્યો જે છે, જપ પારાયણ વગેરેની છૂટ કે તમે નહીં કરો તો ચાલશે, એવું ક્યારે હોય? જ્યારે કંઈક એના કરતાં ઉત્કૃષ્ટ વસ્તુમાં આપણું મન પરોવાયેલું હોય, એની જરૂર ન હોય. એટલે આપણને ખબર છે કે 250 સાધકો 5 વાગે ઉઠી જ જવાના છે, તો એવી છૂટ અપાય. 5:30 મંદિરની પૂજામાં આવવાના છે, તો એવી છૂટ અપાય, તમે તમારે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠજો. એટલે ખબર હોય કે આ નિયમબદ્ધ જીવન જીવવાના જ છે, તો પછી છૂટ અપાય. એટલે અન્યથા સંભાવના ના હોય ત્યારે છૂટ કે સ્વતંત્રતા અપાતી હોય છે. એટલે હંસ સંન્યાસીને શિખાસૂત્રનો ત્યાગ કરેલો છે. કેમ? દેવ પૂજા વગેરેની પણ એ નથી કરતો, કારણ કે માત્ર ને માત્ર વેદાંત શ્રવણ, મહાવાક્યોનો જપ વગેરે જે છે એ જ એનું એક જીવન હોય છે. એટલે હંસ સંન્યાસી એક દંડ ધારણ કરે છે. એક દંડ, એટલે ત્રિદંડ હતા એના બદલે આ એક દંડ ધારણ કરે છે. વેદાંત શ્રવણ અને મહાવાક્યોનો વિચાર અને જપ એ માત્ર એનું સાધન બની રહે છે. આત્મ સ્વરૂપના જ્ઞાનને જ એ પરાયણ હોય છે હંસ સંન્યાસી. પછી પરમહંસ હા 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 વેદાંતનો શ્રવણ મનન નિધિધ્યાસન ને પરાયણ, આત્મજ્ઞાન અને પરાયણ છે એ બતાવે છે. આત્મ સ્વરૂપના જ્ઞાનને જ એ પરાયણ છે, એ પ્રમાણે એ કહેવાય છે. મહાવાક્ય વિચાર પરાયણ જીવન છે. પછી પરમહંસ સંન્યાસી. પરમહંસ સંન્યાસીની 2 કેટેગરી છે, વિવિધિષુ સંન્યાસી અને વિદ્વત સંન્યાસી. તો પરમહંસ સંન્યાસી આવી રીતે, જે વિવિધિષુ સંન્યાસી છે એ અમુખ્ય પરમહંસ સંન્યાસી છે, અમુખ્ય, અને વિદ્વત સંન્યાસી એ મુખ્ય પરમહંસ સંન્યાસી છે. એટલે જે વિવિધિષુ સંન્યાસી છે, એકદંડી સંન્યાસી છે, એ ભાષ્ય પારાયણ કરે, મહાવાક્યનો જપ કરે, અષ્ટાંગ યોગ પરાયણ જીવન જીવે, એની યોગ સાધના વગેરે એનું જીવન પદ્ધતિ હોય છે. પ્રણવનો જપ કરે, શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે. એટલે એને એ પ્રમાણેનો નિયમ હોય છે. હા. અને જે મુખ્ય વિદ્વત સંન્યાસી છે એના માટે કોઈ નિયમ નથી. દંડ અને વસ્ત્રનો પણ ત્યાગ હોય છે. એનામાં દેહાભિમાન, દેહાધ્યાસ કશા જ કોઈ જ પ્રકારે હોતો નથી. અવધૂત સંન્યાસીઓ જે છે એ આ વિદ્વત સંન્યાસી કહેવાય. અવધૂત એટલે અવધૂત શબ્દ સંસ્કૃત શબ્દ છે. વિશેષણ અવધૂતનો એક અ પછી વ અને ધૂત એટલે ધુનોતી. જે દેહાભિમાનથી સંપૂર્ણપણે મુક્ત છે એને અવધૂત કહેવાય. પણ અ અને વનું પણ કંઈક છે, હું ભૂલી ગયો. અવધૂત સંન્યાસી અને પરમહંસ પરિવ્રાજક, અને પરિવ્રાજક સંન્યાસી કહેવાય છે. એટલે શંકરાચાર્ય જે છે, ચારે પીઠના, એના એ આગમન થતું હોય ત્યારે જે બધી છડી પોકારવામાં આવે છે, શ્રીમદ પરમહંસ પરિવ્રાજકાચાર્ય વર્ય એમ કરીને, તો પરમહંસ પરિવ્રાજક સંન્યાસીઓ છે આ બધા. પરિવ્રાજક સંન્યાસી, પરમહંસ સંન્યાસી. સર્વમ પરિત્યજ્ય વ્રજતિ ઇતિ પરિવ્રાજક. તો પ્રવ્રજન કરવું એટલે સર્વ કાંઈ છોડીને
વ્રજન કરવું, ચાલ વિચરણ કરવું. તો સર્વ કંઈ છોડવું એટલે સર્વનું અભિમાન છોડવું, એનો મારી સાથેનો સંબંધ વગેરે જે છે એ અભિમાન છે, તાદાત્મ્ય વગેરે એ છોડીને જવું. દેહાદિનું જ એને અભિમાન નથી તો દેહ સંબંધિત વસ્તુઓ, વસ્ત્ર વગેરેનું પણ એને અભિમાન હોતું નથી. અને એના માટે વિવેક ચૂડામણીથી માંડીને ઘણા બધા શ્લોકો સ્તુતિના છે. પરમહંસ પરિવ્રાજક સંન્યાસીઓ એટલે ચલાચલ નિકેતશ્ચ યતિ યાદૃચ્છિકો ભવેત. એટલે અને એના માટે શાસ્ત્રોનું કોઈ વિધિ વિધાન નથી. એણે આ પ્રમાણે જીવન જીવવું જોઈએ ને આ તે બધું કોઈ જ વિધિ કે વિધાન એને લાગુ પડતા નથી. વિધિ નિષેધ એટલે એ વિધિ અને નિષેધથી પર થઈ ગયો છે. વિધિ અને નિષેધનો નિયોજ્ય કે કિંકર રહ્યો નથી. એટલે શાસ્ત્રનું શાસ્ત્ર એના માટે અપ્રમાણ બની ગયું છે. શાસ્ત્રનું પ્રામાણ્ય એના માટે રહેતું નથી. એટલે શાસ્ત્રો એવું પ્રમાણ છે કે આપણને, એટલે શાસ્ત્ર એકવાર કહે કે તારે સંધ્યા કરવી જોઈએ, ગાયત્રી જપ કરવા જોઈએ, તો એ જે સાધનો બતાવે છે એ સાધનોનું એવી રીતે આપણે અનુષ્ઠાન કરીએ, એની પદ્ધતિ પણ બતાવે કે જેથી એકવાર દાદરો ચઢે પછી એ દાદરો ચડી જાય એટલે પછી પગથિયાની જરૂર ન રહે. એટલે ગાયત્રી સંધ્યાવંદનથી માંડીને જે કંઈ પણ આલંબન આપણને આપે છે એ આલંબનથી ઉપર ઉઠવાની પણ જવાબદારી શાસ્ત્રો લે છે. એટલે એકવાર એ ઉપર ચડી જાય છે, ઉપર ઉઠી જાય છે, પછી એના માટે આ સાધનોનું અપ્રામાણ્ય થઈ જાય છે. એટલે કે સાધનો પોતાનું પ્રામાણ્ય એના માટે સંકેલી લે છે. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે જે કંઈ પણ પ્રામાણ્ય હોય શાસ્ત્રોનું એ હવે એના માટે રહેતું નથી. શાસ્ત્ર પ્રમાણથી એ ઉપર ઉઠી ગયો છે. ચલાચલ નિકેતશ્ચ, ચલ અને અચલ નિકેતન. નિકેત એટલે સ્થાન. તો એનું ચલ નિકેતન કયું છે? ચલ એટલે જે શેમાં એ રહે કે જે જંગમ હોય. તો આ શરીર જે છે એ ચલ નિકેતન છે. અને સ્ટેશનરી જે છે, જો ચલ નિકેતનશ્ચ, તો ચલ નિકેતન કયું છે કે જેમાં એનું નિકેતન એટલે કે સ્થિતિ અચલ હોય. ચલ હોય એટલે જંગમ હોય, આવનારી જનારી હોય, ફેરફાર પામનારી હોય. તો આ શરીરમાં એનું નિકેતન કે સ્થિતિ, શરીરમાં હું ભાવ એ વ્યવહાર પૂરતો, ભિક્ષાટન પૂરતો કદાચ ધારણ કરતો પણ હોય એટલે તો વ્યવહાર માણસ તરીકે વ્યવહાર થઈ શકે વગેરે. એટલે ચલ નિકેતન એનું શરીર છે. અચલ નિકેતન કયું છે? પરમહંસ પરિવ્રાજક સંન્યાસીનું ચલ નિકેતન, એની સ્થિતિ આવનારી જનારી આ દેહમાં છે. તો અચલ નિકેતન, હા બરોબર છે, આત્મા એનું અચલ નિકેતન છે. આત્મનિષ્ઠ છે. આત્મામાં એની સ્થિતિ આવનારી જનારી નથી. આત્મામાં તો એ પૂરેપૂરો અચલ એટલે સ્થાવર પર્વતની જેમ બેસી ગયો છે. એને કોઈ હલાવી શકે એમ નથી. એટલે આ પ્રમાણે ચલાચલ નિકેતન. તો સંન્યાસ એટલે સમ્યક ન્યાસ. સમ્યક ન્યાસ એટલે જાણે કે એની મનથી પણ એનો ત્યાગ થઈ જાય, મનમાં પણ એનું કોઈ આકર્ષણ ન હોય. દેહાદી ઉપાધિ અને ઉપાધિના જે કોઈ પણ બધા ઉપાધિ સાથે સંબંધિત જે કંઈ અનાત્મ વસ્તુઓ છે એનું કોઈ જ પ્રકારે મનમાં પણ આકર્ષણ કે રાગદ્વે એના માટેના અભિપ્રાયથી મુક્ત હોય. સંન્યાસ એટલે શું? આ પેન કોઈ પણ આ મોબાઈલ છે તો મોબાઈલ સારો છે. મોબાઈલ આવ્યો ને ત્યારથી બધા મોબાઈલ જોતા ગાડી ચલાવે છે. મોબાઈલ વિશેનો અભિપ્રાય હોય છે આપણને સારો કે નરસો. તો કોઈ પણ અનાત્મ વસ્તુ માટેના અભિપ્રાયથી આપણે મુક્ત હોઈએ. અભિપ્રાય જ્યાં સુધી હશે ને ત્યાં સુધી એ આપણા મનનું રોકાણ કરશે. એટલે અભિપ્રાયથી મુક્ત હોવું, એના માટેના આકર્ષણથી મુક્ત હોવું, એને સંન્યાસ કીધેલો છે. સંન્યાસ એટલે સંન્યાસની સ્તુતિ ઘણા બધા આપણે જે પૂજ્ય સ્વામીજીની જે સંન્યાસ દીક્ષા છે 29મી મે એના દિવસે ઘણા બધા સંન્યાસના ઉદ્ધરણો, સંન્યાસની સ્તુતિ થઈ હોય એવા બધા શ્રુતિ વાક્યોનું ને યાદ કરીએ છીએ અને એનું પારાયણ પણ કરીએ છીએ. એક વાક્ય ખાલી સંન્યાસની સ્તુતિનું યાદ કરી લઈએ.
યેષામ નોયમ આત્માયમ લોક ઇતિ કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોક ઇતિ. તો આ પ્રમાણે અમે કોની ઈચ્છાથી આ પુત્રેષણા વિત્તેષણા લોકેષણા વગેરે જે એષણાત્રય સંન્યાસ, એને પણ સંન્યાસ કહેવામાં આવતો હોય છે. ત્રણેય પ્રકારની એષણાઓનો સંન્યાસ. પુત્રેષણા એટલે સ્વજનો પાસેથી લાગણી કે હૂંફ મેળવવાની આપણી જે એક નીડ, એક જરૂરિયાત હોય છે, એ જરૂરિયાતનો ત્યાગ એવું નહીં, એ જરૂરિયાત ન રહે, જરૂરિયાતથી ઉપર ઉઠી જઈએ. સ્વજનો પાસેથી લાગણી કે હૂંફ મેળવવાની જરૂરિયાતથી ઉપર ઉઠી જવું, એને પુત્રેષણા સંન્યાસ કહેવામાં આવે છે. પુત્રેષણા. પછી વિત્તેષણા. વિત્તેષણા એટલે શું કહેવાય, કંઈ કોઈ સમજાવશે? એટલે શું? ધન સંપત્તિનો ત્યાગ. ત્યાગ કરી દેવાનો. હાથી ઘોડા કાર મોટર બંગલો સત્તા બધું આવી ગયું. સંતોષ. એટલે આમ બધું જો આ વસ્તુ કેવી છે, સંન્યાસ આ જે હું કહી રહ્યો છું એ બધી માનસિક વસ્તુઓ છે. એટલે હાથી ઘોડામાં કંઈક તો હોય ને જેનો ત્યાગ કરવાનો છે. આસક્તિનો ત્યાગ. બરોબર. માલિકી ભાવના. બરોબર. બીજું આમ થોડુંક આપણે શેના માટે ઘર, સંપત્તિ, ધન, ફિક્સ ડિપોઝિટ બધું શેના માટે જોઈતું હોય છે? હા, રક્ષા, સુખ. બરોબર છે. સુખ તો વસ્તુ જુદી છે. શેના માટે? રક્ષા માટે. રક્ષાને શું કહેવાય? એક શબ્દ સરસ છે, સલામતી. હા. વિત્તેષણા એટલે અનાત્મ વસ્તુઓમાં હું સલામતીની લાગણીથી મુક્ત હોઈશ. સલામતી દેખાય છે ધનમાં આપણને. ધનથી માંડીને જે કંઈ આપણે બોલ્યા ને, ધન, ઘોડા, હાથી, મોટર ગાડી વગેરે બધું જ સમજી લેવાનું. ધન એનું ઉપલક્ષણ છે. તો વિત્તેષણાનો સંન્યાસ એટલે શું? સલામતીના સાધન રૂપે આપણે કોઈક જગતની અનાત્મ વસ્તુઓ, એટલે અનાત્મા તો હું કહું છું, પણ આ બધી જે છે એને વિત્તેષણાનો સંન્યાસ. સલામતીના ટેકા રૂપે આમાંની એકે વસ્તુ ના જોવું, એને વિત્તેષણા સંન્યાસ કહેવાય. સલામતી, સિક્યુરિટી જેને કહેવાય છે, સિક્યુરિટી બુદ્ધિ દેખાય છે ધનમાં આપણને, અને એટલા માટે ધન પાછળ આટલા આસક્ત છીએ. એવી આપણને ખબર હોય કે ધન છે ને 50,000 રૂપિયા હશે ને ત્યાં સુધી જ સલામત રહેવાશે. 51,000 થયા ને પછી તો અસલામતી જ વધવાની છે. આવી આપણને ખબર હોય તો કોઈ ધન પાછળ આટલું બધું ઓલું થાય એમ. એટલે કે મા કરું ધન જન યૌવન ગર્વ વગેરે જે કંઈ પણ ભજગોવિંદમાં ઘણી બધી ધન વિશેની ચર્ચા છે. પણ સમજવાનું એ કે સલામતીનો ટેકો આપણને ચોક્કસ દેહને હું માનીએ તો 100% ધન વગેરેમાં સલામતી દેખાય જ. દેહની જરૂરિયાત જેનાથી પૂર્તિ થતી હોય એમાં 100% સલામતી દેખાય. એટલે આપણે જ્યાં સુધી આપણે પોતાને દેહ રૂપે મૂલવવાના છીએ ત્યાં સુધી ધન વગેરેમાં સલામતી દેખાશે જ. એટલે ધન વગેરેમાં વિત્તેષણા સંન્યાસ એટલે શું? સલામતીનો ટેકો. આપણે થોડુંક એવું વિચારવાનું કે ધન, હાથી ઘોડા, મોટરકાર વગેરે જે કોઈ પણ વસ્તુઓ છે ફિઝિકલી, ભૌતિક, એ બધામાં સલામતી આપવાનું સામર્થ્ય એનું પોતાનું નથી. જો પોતાનું હોય તો બધાને બધી જ જગ્યાએ બધી રીતે સલામતી આપવી જોઈએ. એ નથી આપતું. પ્લસ અમુક કરતાં વધી જાય પ્રમાણેનું તોય સલામતી નથી આપતું. ઉલટાની ચિંતા વધારે છે. ઘર સલામતી આપે છે આપણને શરૂઆતમાં તો હા લાગે, હા ઘર હોય તો જ સલામત રહેવાય ને. પછી ઘરને આ બાજુએ તાળું મારો ને ઓલી બાજુએ તાળું મારો ને CCTV ગોઠવો, પછી ઘરની ચિંતા આપણે કરીએ છીએ. એટલે આ રીતે આવું છે ને થોડું વિચારભાતું આપણી પાસે હોવું જોઈએ કે ઘરમાં એની પોતાની રીતે સલામતી આપવાનું કોઈ જ સામર્થ્ય નથી. ઘર આપણને સલામતીનો ટેકો લાગતું હોય તો સલામતી આપવાનું સામર્થ્ય તો ભગવાનનું છે. એટલે ઘર, સંપત્તિ, સ્વજનો જે કોઈમાં પણ આપણને સિક્યુરિટી પ્રોમિસિંગ લાગતું હોય ને તો એમાં સિક્યુરિટી આપવાનું સામર્થ્ય એનું પોતાનું નથી, એ ભગવાનનું છે. એટલે ભગવાનની ઈચ્છા હશે, ભગવાનનો અનુગ્રહ હશે ને તો ઘર સલામતી આપશે.
ભગવાનની ઈચ્છા હશે ને તો ફિક્સ ડિપોઝિટ આપણને સલામતી આપશે. ભગવાનની ઈચ્છા હશે એટલે આપણે બધા સલામતીના ટેકા જે છે ને એ છેવટે ઈશ્વરને આપણે ઈશ્વરનું એમાં સામર્થ્ય જોઈએ એટલે પછી ઈશ્વરમાં સલામતી આપણને જણાય. ભક્તને ઈશ્વરમાં સલામતી જણાતી હોય છે. આવી રીતે આપણી સલામતીના જે ટેકા જે છે ને એ ઈશ્વરમાં નિવૃત્ત કરવાના છે. એટલે વિત્તેષણા સંન્યાસ એટલે આપણને થોડો ખ્યાલ આવ્યો. પછી શું છે? કઈ એષણા? પછી ત્રીજી પુત્રેષણા તો થઈ ગયું. લોકેષણા. હા, લોકેષણા એટલે ન્યુઝીલેન્ડમાં જવાની ઈચ્છા. બરોબર. અન્ય લોક અત્યારે જે છે એના કરતા કોઈક ઉત્કૃષ્ટ ઉપાધિમાં જવાની ઈચ્છા. હું છે ને આ મનુષ્ય રૂપે છું ને એટલે ઉડી નથી શકતો. આમ ગંધર્વ કિન્નર્વ હોઉં તો ઉડી શકું, એટલે પણ હું કરવું જ ઉડી જે હોય. એટલે લોકેષણા એટલે ઉત્કૃષ્ટ લોક, ઉત્કૃષ્ટ ઉપાધિની ઈચ્છા. એટલે લોકેષણા એટલે પુણ્ય કરીને કંઈક સાધના કરીને અત્યારે જે છું એના કરતાં કંઈક ઉત્કૃષ્ટ વસ્તુઓ. અને લોકેષણાને પ્રતિષ્ઠા, સત્તા વગેરે પણ સમજી શકાય છે. મને કોઈક ઓળખે, મારી કંઈક નોંધ લે વગેરે પણ જે જરૂરિયાતો હોય છે એનો સંન્યાસ એનાથી પણ આપણે ઉપર ઉઠી જઈએ. એટલે લોકેષણા એટલે પરલોકની ઈચ્છાનો સંન્યાસ. એટલે પરલોકની ઈચ્છા શેના માટે છે? આ જે છે ને લોક બરોબર અહીંયા બધું બહુ આમ ભીડ ને બધું ટ્રાફિકનો પ્રોબ્લેમ હોય છે. ન્યુઝીલેન્ડ વગેરેમાં જઈએ ને તો ટ્રાફિક ના નડે. એટલે ટૂંકમાં આને એક પ્રકારની લોકેષણાનું રૂપ કહેવાય. જાણે કે લોકેષણા એટલે આના કરતાં કંઈક ઉત્કૃષ્ટ લોક, ઉપાધિ, ભોગો વગેરે ભોગવવાની ઈચ્છા. તો પુત્રેષણા, વિત્તેષણા, લોકેષણા આ ત્રણેય પુત્રેષણાયાશ્ચ વિત્તેષણાયાશ્ચ લોકેષણાયાશ્ચ વ્યુત્થાય અથ ભિક્ષાચર્યમ ચરંતી. તો ભિક્ષાચર્યમ ચરેયુહુ એવું ભાષ્યકારે ત્યાં સમજાયું છે. ભિક્ષાટન કરે છે એટલે ઈશ્વર સમર્પિત જીવન જીવે છે. ઈશ્વર સમર્પિત જીવન હોય આમાં ભક્તનો એક શું છે? સમ્યક વ્યવસિતો હિ સહ. 9મા અધ્યાયમાં શેમાં આવ્યું? સમ્યક વ્યવસિતો હિ સહ. ભક્તનો સમ્યક વ્યવસાય છે. નમે ભક્ત પ્રણશ્યતિ જે વાક્ય છે ને એની પહેલાંનું ઓલું વાક્ય છે. ભક્તનો સમ્યક વ્યવસાય. વ્યવસાય એટલે નિશ્ચય છે. વ્યવસાયાત્મિકા બુદ્ધિ એટલે નિશ્ચય રૂપા બુદ્ધિ. વ્યવસાય એટલે એ પ્રકારનો નિશ્ચય કે ભગવાન આપણા જીવનને અને સંપૂર્ણ જગતને ચલાવી રહ્યા છે. આપણું અને સંપૂર્ણ જગતનું હિત ઈચ્છી રહ્યા છે. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. એટલે એક પ્રકારનો આ ભક્તનો સમ્યક વ્યવસાય હોય, નિશ્ચય હોય તો ભક્તનું આવી રીતે પતન થવા નથી દેતા. નમે ભક્ત પ્રણશ્યતિ. તો લોકેશણાની વાત કરી. હા, તો એમાં સંન્યાસી હોય એને એમ થાય કે મારી બહુ વાહ થાય, બધા મને પગે લાગે, મારી બહુ પ્રસિદ્ધિ થાય, મને માનપાન મળે, એનો સમાવેશ લોકેશણામાં નથી થતો? થઈ જાય. સત્તા, પ્રતિષ્ઠા વગેરે જે મેં કીધું એનો પણ એ લોકેશન જ સમજી શકાય આપણા કિસ્સામાં. અને એક બીજું એટલે અહીંયા લોક એટલે પરલોકનો, ઉત્કૃષ્ટ લોકનો અર્થ કરવો આપણે. હા, એવું છે. અને એક બીજું હતું લોકેશન. લોકેશન લોકો મને ઓળખે, મારી નોંધ લે વગેરે. એટલે આપણે આ જ વસ્તુને વિવેક ચૂડામણીમાં ત્રણેય જે એષણાઓ છે ને એને દેહ વાસનાયા જંતો હો લોક વાસનાયા આપી. એક શ્લોક છે વિવેક ચૂડામણીનો. દેહ વાસના, લોક વાસના અને શાસ્ત્ર વાસના. આપણે લોકેશણામાં શું સમજવાનું છે? તો વિવેક ચૂડામણીમાં આ સુંદર શ્લોક છે, ગ્રુપ ઉપર મૂકીશ. દેહ વાસના, લોક વાસના અને શાસ્ત્ર વાસના. એટલે શાસ્ત્ર આ ત્રણ વાસના હોય તો જ્ઞાનમ યથાવત નૈવ જાયતે. તો આત્મજ્ઞાન યથાવત યથાર્થ જન્મતું નથી. એટલે દેહ વાસના એટલે મારો
એટલે પુત્રેષણા વિત્તેષણા લોકેષણા એ શાસ્ત્રમાં કીધી છે. આપણે આપણામાં અત્યારે આધુનિક યુગમાં શું સમજવાનું છે? દેહ વાસના, લોક વાસના અને શાસ્ત્ર વાસના. દેહ વાસના એટલે શું? મારો દેહ આવો હોવો જોઈએ, એવી પ્રકારની આપણને આપણા શરીર માટે જે પ્રકારની એક આગ્રહ હોય છે, ભાઈ મારો શોભાસ્પદ હોવો જોઈએ, એ કે સફેદ વાળ દેખાવો ના જોઈએ, જરાક જો દેખાયો જરાક મારે ડાઈ કરવી પડશે વગેરે. બીજાની નજરમાં મારા દેહની જે ચિંતા કરીએ છીએ આપણે, સહેજ કરચલી પડે વગેરે જે કંઈ પણ બધું જે દેહ વાસના એટલે શું આપણે સમજી ગયા. દેહના સ્વાસ્થ્ય આરોગ્ય માટે નહીં, પરંતુ દેહનો વટ પડે, દેહની એબ મર્યાદાઓ કોઈને ન દેખાય એના માટે આપણે જે કંઈ પણ પ્રયત્ન કરીએ છુપાવવાનો વગેરે, આ બધાને દેહ વાસના કહેવાય છે. એટલે દેહ એવો ને એવો ટકી રહે ને એવી પણ જે વાસના હોય એને દેહ વાસના કહેવાય. એટલે દેહને આવી દેહ વાસના પૂર્વક જે આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરી રહ્યો છે એના માટે વિવેક ચૂડામણીમાં કીધું, ગ્રાહમ દારૂધિયા, એટલે ગ્રાહમ એટલે મગરમચ્છને એ લાકડું સમજીને નદીમ તરતુમ સ ઈચ્છતી, એટલે એ નદીને તરવાની ઈચ્છા કરી રહ્યો છે. જે દેહ વાસના ટકાવી રાખીને જે આત્મજ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરે છે એ તો નદી તરવાની ઈચ્છા કરી રહ્યો છે, પણ કઈ રીતે? ગ્રાહમ એટલે મગરમચ્છને તરતું લાકડું સમજીને પાર કરવાની ઈચ્છા કરી રહ્યો છે. લોકવાસના એટલે બીજાની દ્રષ્ટિમાં આપણને પોતે જોવાની ઈચ્છા થવી, એને લોકવાસના કહેવાય છે. હકીકતમાં તો બીજા મને જોશે તો મને કેવો ગણશે વગેરે, એટલા માટે આપણે પોતાનામાં કંઈક ને કંઈક ફેરફાર કરવાની ઈચ્છા જન્મતી હોય છે. એવું ક્યારે જન્મે? એવું વેદાંત શાસ્ત્રથી સમજીએ. નાન્ય દતોસ્તિ દ્રષ્ટુ, બીજો કોઈ દ્રષ્ટા છે જ નહીં, એક જ ચૈતન્ય સ્વરૂપ દ્રષ્ટા સર્વ ઉપાધિઓમાં વિલસી રહ્યું છે. એટલે બીજો દ્રષ્ટા હોય તો પછી હું દૃશ્ય બનું ને, પણ જોનારો તો હું આખા બ્રહ્માંડમાં એકલો જ છું. એટલે કે ચૈતન્ય જે એક જોનારો જે છે એ જ મારામાં છે, એ જ બધામાં છે. જોનારો તો હું એકમાત્ર ચૈતન્ય છું. આવી એટલે મારી છાપ સારી પડે વગેરે, મારો પ્રચાર થાય, લોકો મને મહાન અને વિદ્વાન સમજે. હા, તમને તો બહુ શ્લોકો આવડે છે, લોકો મને સમજે, એવી જે બધી વાસના છે એને લોકવાસના કહેવાય છે. અને પછી શાસ્ત્ર વાસના, આપણે શાસ્ત્ર વાસનાનો પણ સંન્યાસ વગેરે કરવો જોઈએ. આટલું ભણી લઈએ. આટલું શું ઘણી શિબિરમાં ઘણીવાર હજી તો આટલા જ પાના થયા છે સ્વામીજી, એમ હજી તો કેટલું બધું બાકી છે. શાસ્ત્ર વાસના એટલે શાસ્ત્રો પૂરા કરવાની વાસના. આ ભણી લઉં, ઓલું ભણી લઉં, એમ કે સ્વામીજી કહે છે ને કે શાસ્ત્રો પૂરા નથી કરવાના, આપણે પૂર્ણ થવાનું છે. એટલે કે ભગવદ્ ગીતા ક્યારે પૂરી થશે? એટલે હજી તો શરૂ થાય 4 ક્લાસ થયા છે. એટલે આપણી અંદરનું એવું હોય કે આપણે પૂરેપૂરું સાંભળી લઈએ, આપણામાં શ્રવણની ઈચ્છા હોય, પરંતુ એટલે ક્યારે પૂરી થશે? એટલે કે એ પૂરી કરવાની ચિંતા કોને હોય? જેને આનંદ આવતો ના હોય. એટલે શાસ્ત્રમાં પંડિતાઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા, શાસ્ત્રો ગોખી નાખીએ વગેરે, બધાનો અર્થ યાદ રાખીએ. પછી શાસ્ત્ર વાસના હોય ને એનું ચિહ્ન શું છે? કે છે ને પ્રવચનમાંથી એવી વસ્તુઓ આપણે ગ્રહણ કરીએ ને કે એ કહીને બીજા ઉપર આપણે વટ પાડી શકીએ. એટલે એક પ્રકારની શાસ્ત્ર વાસનાની જો આમ ટેવ પડી ગઈ હોય ને તો પ્રવચનમાંથી એવું જ ગ્રહણ કરીએ કે જે બીજાને કહેવા માટે કામનું હોય. એટલે આવું પણ શાસ્ત્ર વાસનાનું ચિહ્ન હોય છે. મારે છે ને બીજાને ભણાવવાનું છે, એટલા માટે આમ સ્વામીજીના પ્રવચનમાંથી શું મહત્વનું છે? મહત્વનું નહીં, મારા માટે બીજાને કહેવા માટે શું મહત્વનું છે એ પ્રકારનો દ્રષ્ટિકોણ બંધાઈ જ જતો હોય છે. એટલે આનું પણ આપણે સભાન રહેવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ વગેરે. જ્ઞાન એવું થવું જોઈએ કે શાસ્ત્રો કે એ ફળ પ્રગટ થાય. શાસ્ત્રએ જે જીવન મુક્તિ વગેરે ફળ કીધું છે એ એનો આપણને લાભ મળે, એ ફળ પ્રગટ થાય, એવું આપણને એવું આત્મજ્ઞાન થવું જોઈએ. શાસ્ત્રોક્ત ફળથી લાભાન્વિત ન થઈએ. શોક નિવૃત્તિ, તત્ર કો મોહ કશોક વગેરે, એટલે આંતરિક સંતોષ, પ્રસન્નતા, શાંતિ વગેરે જો અનુભવ ન થતો હોય તો કળી લેવું જોઈએ કે આ કોઈક વાસનામાં આપણું મન હજી પરોવાયેલું જ છે.
Recording in progress. હા, એટલે વિવેક ચૂડામણીનો શ્લોક દેહ વાસનયા જંતોહો લોક વાસનયા પિચ શાસ્ત્ર વાસનયા જ્ઞાનમ યથાવત નૈવ જાયતે. એટલે દેહ વાસના, લોક વાસના અને શાસ્ત્ર વાસના હોય તો આત્મજ્ઞાન યથાવત, યથાવત એટલે જેવું શાસ્ત્રમાં ઉપદિષ્ટ છે એવું નથી જન્મતું. શાસ્ત્ર વાસના હોય ને તો આપણે જ્યારે શ્રવણ કરતા હોઈએ ત્યારે પોતે શીખવાનું બાજુએ રાખીએ અને કઈ યુક્તિ બીજા ઉપર બીજાને કહેવા માટે કામની છે ને એ પ્રકારે આપણે જાણે કે શ્રવણ કરતા હોઈએ છીએ. શ્રવણનો અભિગમ જ એમાં બદલાઈ જતો હોય છે. એટલે શ્રવણથી હું વિશેનો જે અજ્ઞાન કલ્પિત ખ્યાલ છે, ઉપાધિ કલ્પિત ઓળખ છે એ સુધરવી જોઈએ. આત્મજ્ઞાન એ હુંની વાસ્તવિકતા કે સાચી ઓળખ છે એને આવી રીતે બીજાને વગેરે એ બધું આપણા લક્ષ્યમાં ન હોવું જોઈએ. એટલે આવા જે શાસ્ત્ર વાસનાથી જે પૂર્વકના જે સાધકો હોય એ કોઈક નવા શાસ્ત્રોની, નવા સંપ્રદાયની રચના કરતા હોય છે કે જેને આ છે ને એ જરાક મારું નવી પદ્ધતિ છે, નવી યુક્તિ છે, નવો સંપ્રદાય છે, નવો વિચાર છે. એટલે એમ કરવાથી શાસ્ત્ર જ્ઞાન જેવું છે એવું જન્મતું નથી. તો એક આ સંન્યાસની વાત થઈ. એટલે સંન્યાસ એટલે જો સંન્યાસ કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ જે છે એ કાયમ એવી ને એવી રહેવાની નથી. મારી પાસે એવી ને એવી રહેવાની નથી. વૃદ્ધાવસ્થા, યુવાવસ્થા, જે કોઈ પણ બાળપણ કે ગમે તે, એ ધન સંપત્તિ, જે કોઈ પણ સત્તા પ્રતિષ્ઠા, એ વસ્તુ આપણને છોડીને જવાની જ છે. સર્વે સંયોગા વિયોગાંતા. તો જે વસ્તુ મને પ્રાપ્ત થઈ છે એ મારી પાસેથી છૂટવાની જ છે. એ મને છોડે એ પહેલાં હું એને છોડી દઉં ને એને સંન્યાસ કહેવાય. ધન મને છોડીને જાય એ પહેલાં હું ધનને છોડું, એટલે કે ધનની આસક્તિ, ધનમાં સિક્યોરિટી, સલામતીની ભાવના વગેરે લાગણીને હું છોડું, એને સંન્યાસ કહેવાય. એટલે એ વસ્તુ મને છોડીને જાય ને તો મને કંઈક લોસ થાય, મારામાં કંઈક ઉણપ વગેરે મને લાગે. પરંતુ વસ્તુ છૂટે, વસ્તુ મને છોડીને જાય પહેલાં હું એને છોડી દઉં તો હું પ્રસન્ન હોઉં. એટલે ગિવિંગ અપ, એટલે એમાં વધારે મેચ્યોરિટી છે, વધારે સલામતી છે, વધારે એ આનંદ કે પ્રસન્નતા છે એમાં. તિરુપતિ બાલાજી વગેરે કોઈક મંદિરમાં આવી રીતે ભક્તો દર્શને ગયા હોય અને એટલી બધી ભીડ હોય ને એમાં કંઈક સોનાનો હાર કે હાથની બંગડી વગેરે એ ભીડમાં ક્યાંક પડી ગઈ કે જતી રહી કે જે હોય ચોરે ચોરી કરી લીધી. તો પછી જ્યારે ચોરે કે ગમે તે રીતે એ બંગડી કે હાર આપણી પાસે નથી, ચોરાઈ ગયો, ત્યારે આપણને દુઃખ થતું હતું. પણ એકવાર પછી ત્યાં લાઈનમાં દર્શને ગયા, ભગવાન સામે છે, ભગવાનને કીધું, ભગવાન મારી આ બંગડી જે છે કે આ હાર છે એ મળી જશે ને તો હું તમને ત્યાં એ હુંડીમાં આપી દઈશ, ભગવાન તમને સમર્પિત કરી દઈશ. અને એમ પછી દર્શન કરીને બહાર નીકળ્યા અને પછી આવી રીતે કંઈક જાહેરાત થઈ, આવી રીતે સોનાની બંગડી મળી છે, જેની હોય લઈ જાઓ વગેરે. અને એ આપણને મળી અને આપણે નિયમ પ્રમાણે ભગવાનને કીધું હતું એટલે ભગવાનની ત્યાં હુંડીમાં પાછી આપી દીધી. હવે કેવી પરિસ્થિતિ છે? બંને પરિસ્થિતિમાં બંગડી કે હાર આપણી પાસે નથી, પણ એકમાં ચોરાઈ ગઈ હતી એટલે આપણે દુઃખી હતા. બીજી વખતે જ્યારે આપી દીધી ને સામેથી, ત્યારે ઉલટાના સુખી છીએ, નિશ્ચિંત છીએ, નિર્ભર છીએ. તો સંન્યાસ એટલે આ ગિવિંગ અપ હોય. આપણે સામેથી જ્યારે એને છોડી દઈએ ત્યારે એમાં છોડવાનું ફિઝિકલી કરતાં એની જરૂરિયાતથી આપણે પોતે મુક્ત હોવા જોઈએ. એની જરૂરિયાતથી ઉપર ઉઠવું એટલે સંન્યાસ. એટલે વગેરે સંન્યાસ એટલે આ પ્રમાણે હોલ્ડ ઓન, ઇંગ્લિશમાં એને કહેવાય છે.
આપણે એમાં આસક્ત હોઈએ અથવા તો એનાથી આપણે પોતે પોતાને સલામત વગેરે માનતા હોઈએ. ઘરનો સંન્યાસ એટલે શું? ઘરમાંથી બહાર નીકળી જવું, ચલો ભૌતિક રીતે જે હોય એ, પરંતુ ઘરનો સંન્યાસ એટલે ઘરમાં સલામતી બુદ્ધિ, કે આ ઘર એક વખત તો છોડવાનું જ છે બધાએ, અને માટે ઘરના ત્યાગ માટે હું ફિઝિકલી અને મેન્ટલી બંને રીતે હું તૈયાર હોઉં. એટલે આ પ્રમાણે એક સંન્યાસ વેદાંત શાસ્ત્રમાં ઘણું જ મહત્વનું સાધન છે. સંન્યાસ સહિતનું આત્મજ્ઞાન મોક્ષનું સાધન છે. સંન્યાસ વિનાનું, સંન્યાસ રહિતનું આત્મજ્ઞાનથી મોક્ષ નથી મળતો. એટલે શાસ્ત્રમાં કહેવામાં આવે છે આત્મજ્ઞાનની પ્રાપ્તિના સાધનો શું છે? આપણે ગુરુ પાસે જઈએ, ગુરુ પાસે શ્રવણ મનન નિધિધ્યાસન વગેરે કરીએ. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે શ્રવણ મનન નિધિધ્યાસન સાધન છે. આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે સંન્યાસ સાધન છે. સંન્યાસને શમ દમ વગેરે જે અંતર્મુખતાપૂર્વકનું જીવન એવું પણ સમજી શકાય. એટલે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી હોય તો સંન્યાસ જ સાધન છે. એટલે કર્મોનો ત્યાગ એને સંન્યાસ. શું છે? આરુ વૃક્ષો હોય, કયો શ્લોક છે? કર્મ કારણ મુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમઃ કારણ મુચ્યતે. યોગારૂઢસ્ય તસ્યૈવ, જે યોગારૂઢ થયેલો છે એના માટે શમઃ કર્મ ત્યાગ એવું ત્યાં ભાષ્યકારે લખેલું છે. એટલે કર્મ કરતી વખતે જ કર્મનો ઉપયોગ કરીને, કર્મ એટલે આપણા સુખ સમૃદ્ધિ વગેરેના સાધનો જે પ્રાપ્ત કરતા હોઈએ એ વખતે એક પ્રકારની એવી પરિપક્વતા વગેરે મેળવીએ જેથી કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થઈ જઈએ, કર્મથી ઉપર ઉઠી જઈએ. એને કર્મ ત્યાગ કીધો છે, સંન્યાસ કીધો છે. આંતરિક પ્રસન્નતા હોય તો પછી આપણને કર્મ કરવાની જરૂરિયાત ન રહે. આંતરિક શાંતિ હોય તો પણ કર્મ કરવાની જરૂરિયાત ન રહે. તો આ બધી જે છે આંતરિક વસ્તુ, આંતરિક પરિપક્વતા, અંદરથી સુખનો આવિર્ભાવ કરવાની આપણે જે કહેવાય ને કે માસ્ટરી આપણે પ્રાપ્ત કરી દીધી હોય, સુખના આવિર્ભાવ કરવાની જે એક પ્રકારની આવડત આપણે કેળવી લીધી હોય, તો પછી બહારથી સુખ મેળવવા માટે જે કર્મ જરૂરી છે એ કર્મ કરવાની જરૂરિયાત ન રહે. એટલે સંન્યાસ એટલે શું? આંતરિક પરિપક્વતા, આંતરિક સલામતી, સુખ સલામતી અને શાંતિ, સિક્યુરિટી, પીસ અને હેપીનેસ. એટલે આ ત્રણ વસ્તુ અંદરથી આવિર્ભૂત કરવાની છે. બહાર એનો આભાસ થાય છે માત્ર અજ્ઞાનને લીધે. એટલે આ બધી વસ્તુ અંદરથી આવિર્ભૂત કરવા માટે જ જ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી કંઈક નવી વસ્તુ પ્રાપ્ત થાય છે એવું નથી, પરંતુ આત્મજ્ઞાન વગેરેથી આ સુખ શાંતિ સલામતી આપણને આંતરિક અંદરથી જ આવિર્ભૂત થનારી વસ્તુ છે. એટલે એનો લાભ આપણને મળે છે. જે આપણો પોતાનો જ વૈભવ છે, આપણો પોતાનો જ મહિમા છે, એનાથી આપણે લાભાન્વિત થઈએ છીએ. આત્મજ્ઞાનથી આપણા પોતાના વૈભવથી આપણે લાભાન્વિત થઈએ છીએ. માટે હું માત્ર ને માત્ર આત્મ સ્વરૂપનો વિજિજ્ઞાસુ, એટલે કે આત્માના વાસ્તવિક સ્વરૂપને જાણવાની જ એકમાત્ર મારામાં ઈચ્છા રહે એ અગત્યનું છે. વેદાંત દર્શન, આવું જે આ વેદાંત દર્શન છે એ આપણી ભારતીય સંસ્કૃતિનો પાયો છે. એટલે ભૌતિક સમૃદ્ધિ કે ભૌતિક વિકાસ વગેરે એ આપણું લક્ષ્ય વગેરે નથી. આધ્યાત્મિક સમૃદ્ધિ, આધ્યાત્મિક વિકાસ જે છે એ આ ભારતીય સંસ્કૃતિ માટે ઘણું જ મહત્વનું છે. એટલે ભારતીય સંસ્કૃતિનો પાયો છે આધ્યાત્મિક વિકાસ. બીજા કોઈ દેશમાં આ પ્રમાણે વિચાર કે દર્શન કે ફિલોસોફી જેને કહેવાય એવું નથી. એ લોકો તો કુદરત સામે કેવી રીતે ઝઝૂમીને સમૃદ્ધિ ભૌતિક રીતે પ્રાપ્ત કરવી એ જ દિશામાં વિચારી રહ્યા છે. પ્રેયની પ્રાપ્તિમાં જ એ લોકો રત છે. શ્રેય એટલે કે કલ્યાણ, આંતરિક રીતે સાચું કલ્યાણ કેવી રીતે થાય. એટલે આપણામાં અપરાવિદ્યા જે છે એ કેવી રીતે પરાવિદ્યાના સાધન રૂપે ઉપદેશાયેલી છે. અપરાવિદ્યા એટલે જે કંઈ પણ પ્રેય વિષયક
અનાત્મ વિષયક વિદ્યાઓ છે, જે આખું જગત જે છે એ પ્રાપ્ત કરવા મથી રહ્યું છે, એમાં ને એમાં સુધારો કરવા મથી રહ્યું છે. પરંતુ આપણા માટે અપરાવિદ્યા જે છે, અપરાવિદ્યા એટલે કોઈ પણ સંગીત હોય, નૃત્ય હોય, સ્થાપત્ય અને બધી જ વસ્તુઓ. એટલે નૃત્ય પણ આપણે કેવું નૃત્યમ સમર્પયામી, દરેક પૂજામાં ભગવાનને સમસ્તોપચાર સમર્પયામી હોય છે એ વખતે સંગીત શું છે, ગીતમ શ્રાવયામી, આપણામાં બધી જ વસ્તુઓ ઈશ્વરને સમર્પિત કરવાનું સાધન બની રહે છે. એટલે આધ્યાત્મિક એટલે નૃત્ય પણ એવું સત્વગુણનું સાત્વિક ભર્યું હોય કે એ આપણે ઈશ્વરને સમર્પિત કરીએ. એટલે નૃત્ય કળા, સ્થાપત્ય કળા, જેટલી પણ અપરાવિદ્યાઓ છે એ પરાવિદ્યાની પ્રાપ્તિનું સાધન બની રહે એ પ્રમાણે જ ઉપદેશાયેલી છે, એનું જ સાધન બનવી જોઈએ. સ્વાર્થ સંકુચિતતા અને બધું અત્યારે તો જે બધું મ્યુઝિક ને સંગીત ને બધું ચાલે છે, આપણને તો જરા પણ માફક ન આવે. એટલે માત્ર ભૌતિક સમૃદ્ધિ જ જો લક્ષ્ય હોય તો આવી રીતે સમાજનો ઉદ્ધાર ન થઈ શકે સાચો. એટલે ભારતીય સંસ્કૃતિની મહાનતા શેના આધારે છે? વેદાંતનું આ દર્શન જે છે, આધ્યાત્મિક સમૃદ્ધિ ઉપર ધ્યાન આપે છે વેદાંત, એના લીધે છે. અને વેદાંત દર્શનની જે મહાનતા છે એ શેના લીધે છે? વેદાંત દર્શન આવું મહાન છે એવું કોના લીધે આપણને જાણવા મળે? આપણા બધા આચાર્યો, વેદવ્યાસજી, શંકરાચાર્યજી, આ બંને અને મધુસૂદન સરસ્વતીથી માંડીને જેટલા પણ વિદ્યારણ્ય મુનિ વગેરે આ બધા જે આચાર્યોએ જે યુનિક પ્રદાન કરેલું છે વેદાંત દર્શન, સૌથી મોટું પ્રદાન વેદવ્યાસજીનું કહી શકાય કે વેદાંત દર્શનને એમણે સિસ્ટમેટિકલી પ્રેઝન્ટ કરેલું છે બ્રહ્મસૂત્રમાં. વેદાંતને આપણે એમને ઉપનિષદો વગેરે જોવા જઈએ તો આપણને કંઈ જ એનો તાત્પર્યાર્થ ખબર ન પડે. એટલે એક સૂત્રમાં ગૂંથવું, એક અર્થ પ્રગટ કરવો, એટલે ઘણો બધા અનેકવિધ અર્થ થતા હોય પણ એમાંથી આપણા લાભનો એક અર્થ પ્રગટ કરવો, એટલે વેદવ્યાસજીનું પ્રદાન સૌથી વધારે મહત્ત્વનું છે. એટલે જ ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. વેદવ્યાસજીનું પૂજન વગેરે કરતા હોઈએ છીએ. શંકરાચાર્યજીએ વેદવ્યાસજીના જે આ બધા બ્રહ્મસૂત્ર વગેરે જે છે એના ઉપર ભાષ્ય રચ્યું, પ્રસ્થાનત્રયી પર ભાષ્ય રચ્યું, અને દેવપૂજા વગેરે ભક્તિ સ્તોત્રો પણ ની રચના કરી છે. એટલે આપણું જીવન બ્રહ્મવિદ્યાયામ યોગશાસ્ત્રે, બ્રહ્મવિદ્યા અને યોગશાસ્ત્ર એટલે એ જીવન જીવવાનો, જીવન વ્યવહારમાં એ જ્ઞાનનું અવતરણ કેવી રીતે થાય. બ્રહ્મવિદ્યા એટલે પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન, યોગશાસ્ત્ર એટલે પરમાર્થનું વ્યવહારમાં કેવી રીતે અવતરણ થાય કે જેથી આપણે રોજબરોજનો જે વ્યવહાર છે એ પરમાર્થનું સાધન બને, પરમાર્થનું વ્યવહારમાં અવતરણ થાય અને આપણો વ્યવહાર પરમાર્થનું સાધન બને ને એ ઉપદેશને યોગશાસ્ત્ર વગેરે કહેવાય. જીવનમાં વણી લેનારું જે પદ્ધતિ વગેરે જે છે એ યોગશાસ્ત્ર છે. તો આ બંનેનો ઉપદેશ આવી રીતે પ્રાપ્ત થાય છે. એટલે વેદાંત અને વિજ્ઞાન, અત્યારે વિજ્ઞાનમાં શ્રદ્ધા છે આપણને, વિજ્ઞાનની જે ચમત્કારિક શોધો થયેલી છે એ બધાને લીધે વિજ્ઞાન ઉપર આપણને ભરોસો છે. પરંતુ જેમ વિજ્ઞાન એટલે શું? પ્રત્યક્ષ અને અનુમાન, આ પ્રમાણના આધારે આપણા જીવનમાં જે જે જરૂરી વસ્તુઓ છે એનો એ આવિષ્કાર કરે છે. પ્રત્યક્ષ પ્રમાણના આધારે કાર્ય કરે છે, અનુમાન પ્રમાણના આધારે કાર્ય કરે છે. આ પ્રત્યક્ષ અને અનુમાન બંને પ્રમાણો જળ વસ્તુઓ કે પ્રમેય કે દૃશ્ય વર્ગ ઉપર આધારિત છે. એટલે વિજ્ઞાનનું દ્રષ્ટા કે ચેતન વિષયક કશું પ્રદાન નથી. જો અત્યારે વેદાંત અને વિજ્ઞાન બંનેનું આપણે વિચાર કરીએ તો વિજ્ઞાનમાં ભરોસો વધારે છે. વેદાંત શાસ્ત્ર કે તત્વમસી, પણ હજી આપણને એટલો ભરોસો નથી જન્મતો. તો કેમ? શેના માટે? કારણ કે વિજ્ઞાનની શોધો, બધી ચમત્કારો અને બધું આપણે જોઈ રહ્યા છીએ. વેદાંતનો એવો કોઈ ચમત્કાર નથી. વેદાંતનો ચમત્કાર કેમ નથી? ચમત્કારિક વસ્તુ હંમેશા જે માયાનું કાર્ય હોય ને એમાં જ ઘટી શકે છે, કારણ કે માયા જ સૌથી મોટો ચમત્કાર છે. એટલે કે જળ વસ્તુઓ વગેરે જે છે એ રેલ્મમાં, વ્યવહારમાં ઘટી શકે છે. વેદાંતની સબ્જેક્ટ મેટર જે છે ને એ ચૈતન્ય છે, જાણનારો છે.
જણાયેલી વસ્તુ જે છે એ વેદાંતનો વિષય નથી. એવું કહી પણ શકાય કે જે જણાયેલી વસ્તુ છે એના વિશે વેદાંત એની વાસ્તવિકતાની વાત કરે છે કે જગત અનિર્વચનીય છે, જગત વિશે આપણે ચોક્કસપણે કશું જ કહી શકતા નથી. એટલે વેદાંત અને વિજ્ઞાન બંનેનું આ જગત વિષયક જે ભાથું છે, જગત વિશેનો જે નિર્ણય છે ને, એ આમ ઘણા બધા મેક્સ પ્લાન અને આઇન્સ્ટાઈન અને ક્વોન્ટમ ફિઝિક્સના જે બધા વૈજ્ઞાનિકો હોય ને, એ લગભગ વેદાંત જે કહેવા માગે છે ને એને જ અનુસરતા હોય છે. એટલે વેદાંત જગતને અનિર્વચનીય કહે છે. તો મેક્સ પ્લાન, આઇન્સ્ટાઈન વગેરે જે પાછા ક્વોન્ટમ ફિઝિક્સના જે વૈજ્ઞાનિકો હતા એ પણ જાણી ચૂક્યા હતા કે આ જગત છે ને જેવું દેખાય છે ને એવું નથી. એટલે જગતનું સત્ય, જગત છે ને એ દેખાડો છે. દેખાડો છે એટલે એનું સત્ય કંઈક જુદું છે. કોઈકને લીધે આ જગત આવું દેખાય છે. આવું આ વૈજ્ઞાનિકો વૈજ્ઞાનિક મેથડથી શોધી શક્યા હતા. એટલે જગત એ કોઈકનો દેખાડો છે. અણુ, પરમાણુ, સબ એટોમિક પાર્ટિકલને બધું એનું ભેદન કરીને જગતના રહસ્યને જાણવાનો આ બધા વૈજ્ઞાનિકોએ પ્રયત્ન કર્યો. અને બસ એ લોકોને એવું જ લાગે બસ આને આપણે જાણી લઈશું ને તો આખા જગતનું રહસ્ય સમજાઈ જશે. એટલે કે એકદમ આટલી નાની વસ્તુ આપણને ખબર પડી જશે ને તો એનાથી સંપૂર્ણ જગતને આપણે જાણી લઈશું. તો એ નાની વસ્તુને જાણવા મથે તો તરત જ એના કરતાં મોટું રહસ્ય એમની આગળ આવીને ઊભું રહે છે. એટલે આ પ્રમાણે વિજ્ઞાનની શોધ થઈ રહી છે. ગોડ પાર્ટિકલ, બોઝોન પાર્ટિકલ વગેરે ત્યાં સુધી જાય અને પછી ત્યાંથી પણ એ કંઈક આના કરતાં વધારે મિસ્ટીરિયસ, કંઈક મોટી ચમત્કારિક વસ્તુ એ લોકોને આવે છે નજરમાં. પાર્ટિકલ થિયરી અને વેવ થિયરી એને પણ વિજ્ઞાનમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વિજ્ઞાન સત્યને જે સાધનોથી શોધી રહ્યું છે, જે પદ્ધતિથી શોધી રહ્યું છે, એ પદ્ધતિ કે સાધનો અનુસાર એ લોકોને રહસ્ય જણાય છે. એટલે ગોડ પાર્ટિકલ કે ફંડામેન્ટલ પાર્ટિકલને એ લોકો પાર્ટિકલ માનીને પછી શોધશે ને તો પાર્ટિકલ રૂપે જ રહસ્ય મળશે. અને વેવ રૂપે, તરંગ રૂપે જો માનીને એ લોકો શોધવાનો પ્રયત્ન કરશે તો એનર્જી કે તરંગ રૂપે જ એમને સત્ય મળવાનું છે. એટલે કે પાર્ટિકલ સાચું છે કે વેવ સાચું છે એનો આધાર તમે કયા વૈજ્ઞાનિક ઉપકરણો કે કઈ પૂર્વધારણા માનીને કરો છો એના ઉપર છે. એટલે પૂર્વધારણા આપણે જેમ ગણિતના બધા દાખલા ગણતા હતા તો x = ધારો કે x = a એમ કરીને એ પૂર્વધારણાને અનુસાર આપણે પછી જવાબ શોધતા હતા. મળી જાય પણ કેવો જવાબ મળે? પૂર્વધારણાને અનુરૂપ જવાબ મળે. એટલે સાચું કશું સત્ય કે સત્ય સુધી વેદાંત પહોંચાડતું નથી. એની મર્યાદા છે, એના સાધનોની મર્યાદા છે. અને એટલે જ વેદાંતમાં કઠોપનિષદમાં કીધું નૈષા તર્કેણ મતિહિ આપનેયા. તર્ક કે યુક્તિપૂર્વક આ વેદાંતની મતિ એટલે કે આત્મ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય એવું નથી. એટલે આપનેયા અને અપનેતવ્ય બંને અર્થ શંકર ભાષ્યએ કરેલો છે ત્યાં. મતિહિ એટલે આત્મ સ્વરૂપનું જ્ઞાન તર્કેણ ન આપનેયા. તર્ક કે યુક્તિ કે અનુમાનપૂર્વક એ પ્રાપ્ત થાય એવું નથી. અપનેતવ્ય આત્મ સ્વરૂપનું જ્ઞાન તર્ક કે યુક્તિપૂર્વક એને કોઈ પડકારી શકે એમ પણ નથી. એનો કોઈ નિષેધ ના, વેદાંત કહે છે ને ખોટું છે એવું પણ કોઈ કરી શકે એમ નથી. એટલે વિજ્ઞાન વેદાંતને સમર્થન પણ આપી ન શકે અને વેદાંતને પડકારી પણ શકતું નથી. તો આ પ્રમાણે કમ્પેરિઝન જે છે એ પણ આપણે સમજી શકીએ છીએ. પૂર્ણતાના જ્ઞાન માટે આપણે આત્મજ્ઞાન જ એકમાત્ર પ્રમાણ છે. કોઈ કર્મો કે ઉપાસનાઓ કે કશું જ નહીં, કોઈ પ્રકારનું પ્રયત્ન, સમાધિ વગેરે પણ નહીં. વેદાંત શાસ્ત્ર પાસેથી હુંની પૂર્ણતાનું જ્ઞાન કે ઓળખ આપણે મેળવવા માગીએ છીએ. એટલે જ્ઞાન જ પૂર્ણતાનું સાધન છે. કોઈ કર્મ કે કોઈ ઉપાસના પણ નહીં અને કોઈ સમાધિ પણ નહીં. સમાધિ એટલે વિચાર શૂન્ય સ્થિતિ વગેરે જે કોઈ પણ એનો અર્થ થતો હોય એના માટે વેદાંતનું મહાવાક્ય જ પ્રમાણ છે. પ્રમાણ છે એટલે પ્રમા જન્માવે છે. પ્રમા જન્માવે, આત્મ સ્વરૂપની પ્રમા જન્માવે છે.
પ્રમેય શું છે? આત્મ સ્વરૂપની બ્રહ્મતા કે પૂર્ણતા એ પ્રમેય છે. પ્રમાણ છે વેદાંતનું મહાવાક્ય, અને પ્રમા હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ એવો પરમ બ્રહ્મ ચૈતન્ય છું એ પ્રમા છે. તો આ આત્મકેન્દ્રિત અપૂર્ણતા જે છે એનું નિદાન, એનું હંમેશ માટેની મુક્તિ આવી રીતે વેદાંત શાસ્ત્ર સમજાવે છે. એટલે વેદાંત સબ્જેક્ટિવ આત્માનું જ્ઞાન આપે છે, જ્યારે વિજ્ઞાન ઓબ્જેક્ટિવ વર્લ્ડનું જ્ઞાન આપે છે. ઓબ્જેક્ટિવ વર્લ્ડ, જે કોઈ વિજ્ઞાન જે કોઈ પણ વસ્તુનું આપણને જ્ઞાન આપે છે એ જણાયેલી જડ દૃશ્ય વસ્તુ છે, ઓબ્જેક્ટિવ છે. એટલે ઓબ્જેક્ટિવ રિયાલિટીમાં જ એ કંઈક ને કંઈક વધારે ને વધારે ઉત્ક્રાંતિ લાવી રહ્યું છે, રહસ્યો પ્રગટ કરી રહ્યું છે. પરંતુ જે ઓબ્જેક્ટિવ વર્લ્ડ દેખાય છે એ નર્યું પ્રોજેક્શન છે, જેમ કહેવાય ને અનિર્વચનીય છે. ઓબ્જેક્ટિવ વર્લ્ડ એ તો સબ્જેક્ટિવ આત્માની દ્રષ્ટિમાં રહેલું છે. એટલે આપણે જે કહીએ છીએ કે આપણે કેમેરા જેવા નથી. કેમેરો શું કરે? બહારના દ્રશ્યોને એ રેકોર્ડ કરે, મેમરીમાં લે. બહારથી વસ્તુઓ અંદર આવે એવા કેમેરા જેવા આપણે નથી. બહાર જગત છે અને એને આપણે જોઈ રહ્યા છીએ, એટલે બહારનું જગત આપણામાં આવે છે, અંદર જ્ઞાન આવે છે, એવું નથી. આપણે કેમેરા જેવા નથી, આપણે પ્રોજેક્ટર જેવા છીએ. પ્રોજેક્ટર જેવા છીએ એટલે અંદરથી બહાર આપણે જગતને કલ્પી રહ્યા છીએ. સપ્તાન્ન બ્રાહ્મણ જે બૃહદારણ્યક ઉપનિષદમાં છે એમાં એના વિચાર પાથું આપે છે, જેનાથી આપણે સરળતાથી સમજી શકીએ છીએ. પ્રત્યેક ક્ષણે જે ભોગતા છીએ આપણે, એ જ નવા નવા જગતને ધિયા ધિયા જનયતે એવું ત્યાં છે. પ્રત્યેક ક્ષણે આપણે આપણી બુદ્ધિથી આ જગતને સર્જી રહ્યા છીએ. આપણે કેમેરા જેવા નથી, પ્રોજેક્ટર જેવા છીએ. અંદરથી બહાર કલ્પનારા આપણે છીએ. એટલે ઓબ્જેક્ટિવ વર્લ્ડની સત્યતા શું છે? સબ્જેક્ટિવ આત્મા કે જોનારો જ સત્ય છે. એટલે જગતનું રહસ્ય, જગતને જાણનારો એવું ચૈતન્ય આત્મા છે. ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણી લઈએ તો જગત વિશે કોઈ જ અભિપ્રાય રહે નહીં, કારણ કે એ તો ચૈતન્યની દ્રષ્ટિ વડે, ચૈતન્યના સંકલ્પપૂર્વક પ્રોજેક્ટ થયેલું છે. એટલે જગત ક્યાંથી, કેવી રીતે, કેમ વગેરે આવ્યું એનો કોઈ જ સંતોષકારક ઉત્તર વિજ્ઞાન પાસે નથી, અને વેદાંત પાસે પણ નથી. અરે હોય કેમ વેદાંત પાસે નથી ઉત્તર? ભાઈ જગત અનિર્વચનીય છે એવું વેદાંત કહે છે. જે વસ્તુ, દોરીમાં સાપનો જન્મ ક્યારે થયો, કેવી રીતે થયો, કેટલા સમય પહેલાં થયો, ક્યાંથી થયો, કેમ થયો, તો એનો કોઈ જ ઉત્તર વેદાંત કહે છે દોરીમાં સર્પ છે એવું પણ ના કહેવાય, નથી એવું પણ ના કહેવાય. દોરીમાં સર્પ અનિર્વચનીય છે. દ્રષ્ટાની દ્રષ્ટિમાં તો રહેલો છે ને, જેને સાપ દેખાય છે એની દ્રષ્ટિમાં તો છે ને સાપ, એની દ્રષ્ટિમાંય સાપ નથી. સાપ વિશે કશું જ કહી ન શકાય. એમ જગત વિશે ન રૂપમસ્યેહ તથોપલભ્યતે નાંતો ન ચાદિર ન ચ સંપ્રતિષ્ઠા. એટલે માયા વસ્તુ કોને કહેવાય? આપણને પ્રતીતિ થાય પણ એના વિશેનો નિર્ણય થઈ શકે નહીં. માયાની ઉત્પત્તિ દેશકાળની ઉત્પત્તિને સમજાવી શકતી નથી. એટલે માયામાં જે સર્જન થયું હોય, દોરીમાં જે સાપ દેખાય છે એ સાપનો જન્મદિવસ કે સાપની તિથિ કઈ હોય, કે કયા કાશીમાં એનું અંતિમ સંસ્કાર થશે કે પછી કોઈ બીજી જગ્યાએ, તો કે દેશ અને કાળ એની કોઈ જે નિયમ વગેરે જે છે એ સમજાવી શકાતી નથી. દેશકાળની ઉત્પત્તિ પણ આપણે સમજાવી શકતા નથી વિજ્ઞાન દ્વારા. એટલે વેદાંત અનિર્વચનીય કહે છે જગતને. જગતનો આધાર, જગતને જે જોનારો છે, જોઈ રહ્યો છે ને એના ઉપર છે. જગતનો આધાર જગતને જોનારા, જાણનારાઓ ઉપર છે. જાણનારો સ્વતંત્ર છે, જગત પર આધારિત નથી. બ્રહ્મ સત્યમ જગન મિથ્યા, એનો આ અર્થ થાય છે. અને એટલે જગતનું રહસ્ય ઘણા બધા વૈજ્ઞાનિકો, સ્ટીફન હોકિંગ્સ વગેરે બધા જે કહે છે, એણે એવું કીધું કે જગતનું રહસ્ય તમારે જાણવું હોય ને તો જગતથી દૂર જવું. દૂર એટલે કોઈકનું રહસ્ય જાણવું હોય ને તો એનાથી છૂટા પડીને એને ઓબ્જેક્ટ તરીકે જોવું પડે.
એટલે જગતથી અતીત થવું પડે, જગતનું રહસ્ય પામવા માટે બહાર જવું પડે. જગતમાં રહીને જગતના રહસ્યને જાણી શકાય એવું નથી. આ જ વસ્તુ વેદાંત કહે છે, જગતનું રહસ્ય જગતના બાધપૂર્વક જણાય છે. એટલે જગતથી દૂર જવું પડે. જેમ કે પૃથ્વી ગોળ છે એવું કેવી રીતે ભાઈ દૂરથી ખબર પડે ને કે પૃથ્વી ગોળ છે. એટલે આ રીતે જગતનું રહસ્ય જાણવા માટે જગતની અંદર રહીને એ મળી શકવાનું નથી. ચૈતન્ય એવી વસ્તુ છે કે જે દેશ અને કાળથી પર છે. તો દેશ અને કાળથી પર વસ્તુ નું જ્ઞાન દેશ અને કાળમાં સીમિત રહેલા સાધનો, બુદ્ધિ વગેરે અથવા તો વિજ્ઞાનના ઉપકરણો એનાથી મળી શકે એમ નથી. એટલે વિજ્ઞાન માટે ચૈતન્ય એ મિસ્ટ્રી છે હંમેશ માટે. વિજ્ઞાન કોઈ દિવસ ચૈતન્ય સુધી પહોંચી શકવાનું નથી. એટલે વિજ્ઞાન ભલે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણનો આધાર લે છે, વેદાંત એ પ્રમાણ છે, શબ્દ પ્રમાણ છે. શબ્દથી પ્રકાશિત થાય છે, શબ્દને પણ પ્રમાણ કહેવામાં આવેલું છે. ચૈતન્ય વિશે, ચૈતન્યના સાચા સ્વરૂપ વિશે આવી રીતે વેદાંત પ્રમાણ છે. એટલે જગતનો ભાગ હોવાથી બુદ્ધિ જગતના રહસ્યને સમજી શકવાની નથી. જે વસ્તુ ચમત્કારનો ભાગ હોય એ ચમત્કારને ના જાણી શકે. માયાવી એટલે કે જાદુગર પોતાની જાદુ આખી જાળ બિછાવે તો એક માયાવી માયાપતિ જે છે એ જાણતો હોય. અને માયાવી કેવી રીતે આ જાદુ ફેલાવે છે, જાદુગર જાદુ કેવી રીતે ફેલાવે છે એ રહસ્ય જે જાણતો હોય ને એ જ એ જાદુના સ્પેલમાં ના હોય. એટલે બે જ એવા છે જે જાદુથી પ્રભાવિત નથી થતા. એક તો જાદુ જેણે ફેલાવેલું છે, માયાવી માયાપતિ ઈશ્વર, એણે માયાપૂર્વક માયામય આ જગતનું સર્જન કરેલું છે. એટલે એ એક તો માયાના વશમાં નથી, માયાના રહસ્યને જાણે છે. અને બીજો કે જે આ જ્ઞાની મહાત્માઓ સંતો વગેરે જે છે, જે આ શબ્દ પ્રમાણથી આ ચમત્કારના રહસ્યને જાણી ગયા છે કે જાણનારો જ આવી રીતે જણાયેલી વસ્તુનું સાચું તત્વ છે, પ્રોજેક્ટર વગેરે જે કંઈ વિચારણા કરી એ પ્રમાણે. એટલે જ્ઞાની અને ઈશ્વર આ બે જ વસ્તુઓ માયાના રહસ્યને જાણે છે. અને એ બે જ આવી રીતે ચમત્કારના ભાગ નથી. તો આ પ્રમાણે થોડોક શબ્દોનો વેદાંત અને વિજ્ઞાન એ પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. બાકીનું આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. જે 4 વાણીની વાત રહી ગઈ.